કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ગ્રીષ્મ પારાયણના દ્વિતીય દિનના ભાવથી સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. ગઈકાલે પ્રથમ દિવસે સત્સંગ મળ્યા બાદ પણ ત્રણ જે વાતો આપણે સમજવાની હતી એની આપણે વાતો કરી અને આપણા જીવનની અંદર સત્સંગને આપણે બરાબર રીતે ક્યારે જાણ્યો કહેવાય કે જ્યારે આપણે ભગવાન અને સંતનો એ પ્રાપ્તિનો મહિમા એ વિચાર કરીએ, એ આપણે ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રાખીએ અને આપણું જીવન એ નિયમ ધર્મયુક્ત હોય તો બરાબર રીતે સત્સંગને આપણે પચાવ્યો કહેવાય. આજે આ ગ્રીષ્મ પારાયણના દ્વિતીય દિને આપણે સર્વ કોઈ અહીંયા ઉપસ્થિત થયા છીએ તો આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે આપણે સર્વ કોઈને ભગવાનનું અખંડ સાનિધ્ય એ આપણે રહેવાનો આપણો સ્વાભાવિક એક ઈચ્છા છે, એક મહત્વકાંક્ષા છે કે ભગવાન એ અખંડ મારી સાથે રહે. તો એ માટે આપણે એક વિષયની વાત કરવાની છે, જે વિષય છે આજ્ઞા પાલન. ગઈકાલે જે નિયમ ધર્મની વાત કરી હતી એ જ આજ્ઞા પાલન, પરંતુ યાદ રાખવું કે આજ્ઞા પાલન એ આપણા જીવનની અંદર એ કરીએ તો છીએ જ તે, એટલે તે જો અત્યારે આપણે ગ્રીષ્મ પારાયણની અંદર બધાય આપણે આવ્યા છીએ, પરંતુ એ આજ્ઞા પાલન કરવામાં પણ ચાર વાતને આપણે સમજવાની છે. જો એ ચાર વાતને આપણે સમજીએ નહીં તો બરાબર રીતે આપણે એ ભગવાનનું અખંડ સાનિધ્ય ન રાખી શકીએ અને આપણે રહી પણ ન શકીએ. તો જો આપણા દરેક ભક્તની હૃદયની તો ઈચ્છા છે જ તે. હવે આપણે તીવ્ર ભલે ઈચ્છા હોય પણ છતાં પણ આપણે 24 કલાક પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સાથે રહીને નજીકથી દર્શન કે સ્પર્શનો લાભ લઈ શકીએ? ન લઈ શકીએ. 24 કલાક તો શક્ય જ નથી. ચાલો સ્થૂળ રીતે આપણે એક થોડુંક કરીએ, પણ જો પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો દેહિક ક્રિયાઓ હોય કે પછી મહંત સ્વામી મહારાજ અત્યારે તો સારંગપુરની અંદર વિરાજમાન છે, તો સારંગપુરથી એ કલકત્તા કે દિલ્હી કે પછી મુંબઈ કે અમેરિકા, તો એ તો આમ તો ભૌગોલિક રીતે એના કારણે 24 કલાક સત્પુરુષની સાથે રહેવું ને શક્ય જ નથી. પણ જો આના માટે ગુણાતીતાનંદ સ્વામીએ આપણને એક સચોટ ઉપાય આપ્યો છે, જે આજની આ દ્વિતીય દિનની અંદર આપણે સર્વ કોઈએ એ વિષયને આપણે સાંભળવાનો છે કે જો આપણે મોટા પુરુષની જો આજ્ઞા પાળીએ તો 24 કલાક આપણી સાથે જ છે અને એવો દિવ્ય અનુભવ આપણને થાય પણ છે. જેમ છે ને વીજળી સાથે હોય ને તો ઘરમાં અંધારું ન થાય. હવે પાણી આપણી સાથે હોય તો તરસ ન લાગે. તો એમ આજ્ઞા પાલનથી ભગવાન છે ને હંમેશા આપણી સાથે જ રહે છે. અને મર હોય લાભ જો લાખનો, તો એ મર હોય લાભ જો ગમે એટલો લાખ કરોડ રૂપિયા મળતો હોય ને તો એ આજ્ઞાનો લોપ ન કરવો. એ શૂરવીર થઈને ભગવાન અને સંતની આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. જો ભગવાન અને સંતની આજ્ઞા પાળવાથી છે ને જીવનમાં દુઃખ માત્ર અને દોષ માત્ર ટળી જાય અને આપણને સર્વ કોઈને શાંતિ તો જોઈએ જ છે. તો શાંતિનો અનુભવ એ ભગવાન અને સંતની આજ્ઞા પાળવાથી જ થાય છે. જેમ મકર સંક્રાંતિના દિવસે જો પતંગ આકાશમાં આમ છેટે હોય પણ દોરી હાથમાં હોય તો એ આપણી પાસે જ છે, પણ જો એ દોરી કટ થઈ જાય તો પતંગ ક્યાં જાય ખબર પણ ન પડે. એમ આજ્ઞારૂપી દોરી હાથમાં હોય ને તો મહારાજ આપણી પાસે જ છે. મહંત સ્વામી મહારાજ પણ આપણા હૃદયની અંદર છે ને છે જ તે. પણ હવે એમનામ એ આ ભગવાન અને સંત એ આપણી સાથે નહીં રહે. એના માટે અમુક નિયમો છે.
એના માટે અમુક સૂચનો છે, એના માટે અમુક સમજણો છે. તમે જ્યારે માર્કેટમાં જાઓ, કોઈક ઇલેક્ટ્રિક સાધન ખરીદો ને, તો ત્યારે એની સાથે મેન્યુઅલ આવે કે હાઉ ટુ યુઝ, આનો કઈ રીતે ઉપયોગ કરવાનો. તો એવી જ રીતે છે ને, આપણે પણ ભગવાનને અને સંતને અખંડ સાનિધ્યમાં રાખવા છે. તો એના માટે આપણે સમજવાનું શું છે? તો જો ગુણાતીતાનંદ સ્વામીએ જે આજ્ઞા પાલનનો એ જે મહત્વ તો દર્શાવી દીધું, પણ એ 4 રીત રહીને એ પણ અગત્યની છે. અને જે પણ ગુણાતીત ગુરુ પરંપરા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ કે શ્રીજી મહારાજના પરમહંસો હોય, સંતો હોય કે પછી ગૃહસ્થ હરિભક્તો બાઈ ભાઈ બધાય તે, તો જો આ પ્રમાણે પોતે કરતા હતા, તો એ 4 રીત પ્રમાણે આપણા જીવનની અંદર એ આપણે ઉતરવી પડે. તો આજના આ દ્વિતીય દિને આપણે સર્વ કોઈ એ 4 વાતને સમજવાની છે. કારણ કે એ 4 વાતો રહીને આપણા જીવનની અંદર હોવી જોઈએ. જો મુમુક્ષુની તો એ જ ઈચ્છા હોય કે ગુરુનું વચન રહ્યું ને અદ્ધર ઝીલવું છે. કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર આજ્ઞા પાલનનું ફળ છે ને જુદા પ્રકારનું અતિ શ્રેષ્ઠ આવે છે. લૌકિક માર્ગની અંદર તે કોઈક એથ્લીટ્સ હોય, ખેલાડી હોય, તો એના કોચ ગુરુ પ્રમાણે એ કાર્ય એને કરવું જ પડે. પણ એના માટે શું કરવાનું છે, એ કઈ રીત આપણે સમજવાની? તો આપણે પ્રથમ એક વાતની શરૂઆતથી કરીએ. 4 આપણે વાત સમજવાની. પ્રથમ વાત કઈ છે કે આજ્ઞા પાલનનો મહિમા રાખીએ. મહિમા રહ્યો ને જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રની અંદર મહિમાથી જ વ્યક્તિ આગળ વધે છે. તમે જુઓ કે IPL મેચ પૂરી થઈ, આમ તો આપણે સમાચાર ને ન્યૂઝની અંદર જોતા હશું, પણ આપણે સત્સંગી છીએ તો આપણે નહીં જોતા હોય, પણ જોતા હોય તો આપણને ખ્યાલ છે કે એ વૈભવ સૂર્યવંશી કે જે પોતે આ સ્થિતિ આવી ગયો ને, આજે તો તમે જો કે શ્રીલંકાની મેચ પણ એની સામે ટીમ સામે પણ પોતે રમે છે અને એની પસંદગી થઈ, કરોડો રૂપિયા કમાઈશ. તમને એક આશ્ચર્યનો આંકડો કહું, જો મારે તમને આજ્ઞા પાલન જ સમજાવવાનું છે, ભગવાનનું અને સંતનું અખંડ સાનિધ્ય કઈ રીતના રહે એનો જ ઉપાયની વાત કરવાની છે. પણ આ ઉદાહરણ સમજીએ ને લૌકિક, તો પણ આપણને ખ્યાલ આવી જાય. તો એની 15 વર્ષની ઉંમર છે, બાળપણથી નક્કી કર્યું, એના પિતા કહે ને એમ કરવા લાગ્યો, કોચ કહે એમ કરવા લાગ્યો. તો છેલ્લા 2 વર્ષમાં અત્યારે એને એક અલગ એક કંપની છે બેટ બનાવવાવાળી, MRF. તો વિરાટ કોહલીને દર વર્ષે 12 કરોડ ચૂકવવામાં આવે. શું કરવાનું? તો MRF કંપનીમાં નહીં જવાનું, MRF કંપનીના બેટ વાપરવાના, મફતમાં આપે. પાછું એટલું જ નહીં, ખાલી સ્ટીકર તમારા બેટે એ લગાડવાનું, એટલે એના બેટ તેમ વાપરવાના, અને કાં સ્ટીકર તમારે મારવાનું એમનું. તો આ વૈભવ સૂર્યવંશી જેની 15 વર્ષની ઉંમર છે, 12.5 કરોડ રૂપિયા એ કોન્ટ્રાક્ટ સાઇન થયો. એક 2 મિનિટના કરોડો રૂપિયા એડવર્ટાઇઝના લેસ, જાહેરાતના. 15 વર્ષની ઉંમર છે, પણ મારે તમને આવું જે કેવું છે ને એ મુદ્દો મહત્વનો છે કે આ સ્થિતિ સુધી પહોંચી શક્યો તો એના મૂળની અંદર શું, એના પિતા, એનો ભાઈ કે એના જે મમ્મી કે પછી એના કોચ એ જેમ કીધું ને એ પ્રમાણે કર્યું, તો એ સ્થિતિને પોતે એ મેળવી શક્યો. તો એમ જો એનો મહિમા કેટલો ક્રિકેટનો હતો બાળપણથી, તો એમ હવે આપણી વાત કરીએ હવે કે આજ્ઞા પાલનનો આપણે મહિમા છે આવો. જો મોટા પુરુષની આજ્ઞા પાળવાથી જો જીવનમાં આપણને દિવ્ય લાભ થાય જ છે. આધ્યાત્મિક માર્ગની અંદર એ મહત્વનું છે આજ્ઞા પાલનનો મહિમા. તો આ પ્રથમ મુદ્દાની આપણે વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવે, કારણ કે મહિમા સમજ્યા વગર કોઈ પણ કાર્ય આપણે કરવાના જ નથી. એટલે મહિમા તો પ્રથમ જોશે જોશે ને જોશે જ તે. હવે જેને નાવ મળી છે તો એને તરતા આવડે કે ન આવડે, પણ પાર થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. હવે જેની પાસે આમ પારસ મણી છે તો એને ધન ભેગું કરવાની જરૂર પડે? ન જરૂર પડે. સૂર્યપ્રકાશ આવે પછી દીવો જરૂર પડે? ન પડે. એમ આજ્ઞા પાલનથી છે ને ભગવાન આવી રીતે સાથે જ હોય છે. તમે જો દુનિયાનું સર્વ સુખ કે સંપત્તિ કે સામર્થ્ય કે ઐશ્વર્ય કે શાંતિ, આ બધું કોની પાસે છે? આ કોઈ બીજા કોઈ વ્યક્તિ પાસે નથી, ભગવાન અને સંત પાસે છે. એ આજ્ઞા પાળવાથી એ સર્વે સુખો છે ને આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે.
અને તમે જો ત્રિવિધ તાપમાંથી આપણે સંપૂર્ણ મુક્ત થવું છે. કારણ કે આજ્ઞા પાલનના બળે તે જો આપણા આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક એ જે દુઃખો હોય છે ને એ ટળી જાય છે. અને દુઃખની પરિસ્થિતિમાં પણ એ આપણે સંપૂર્ણ સ્થિર રહી શકીએ છીએ. તો એના માટે એ આપણે આજ્ઞા પાલનનો મહિમા સમજવો જરૂરી છે. જો મહિમા છે, શ્રીજી મહારાજે કાર્યાણીના 11મા વચનામૃતની અંદર વાત કરી છે કે ભક્ત ભગવાનની આજ્ઞા એ કરીને જ્યાં જાય છે ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્તની ભેળી જાય છે. તો જો આંખના મટકા જેટલો પણ વિયોગ એ આપણને ભગવાન અને સંતનો થતો નથી. તો જો આટલો બધો એ આજ્ઞા પાલનનો મહિમા છે. અને જો મોટા પુરુષની આજ્ઞા રહીને એ જ મોટી સાધના કહી શકાય. બે જ પ્રસંગની વાત કરીએ અને એક લૌકિક દ્રષ્ટાંત ઉમેરીએ જેથી આપણને ખ્યાલ આવે. 1958ની અંદર ગોંડલ ઉત્સવોની અંદર રમણભાઈ સેવામાં વહેલા જોડાયા. તો યોગી બાપાએ ગણતરી આપી કે તમે છે ને અમારી આજ્ઞાથી વહેલા આવ્યા ને એટલે તમે અખંડ લાભ લીધો છે. હવે આ રમણભાઈએ શું કરેલું કે જ્યારથી સેવા શરૂ થઈ ને એટલે એ જ્યાં સુધી સમયાન સેવા એટલા જ દિવસો ગણ્યા. પણ યોગી બાપાએ કીધું કે નહીં, એમ ગુરુ નહીં. તમે છે ને આજ્ઞા પાળીને જે વહેલા આવી ગયા ને ત્યારથી એ તમારું એ જમા પાછું થઈ ગયું. તમે અખંડ લાભ જ લીધો છે. 1955ની અંદર વિદેશ યાત્રા છોડીને તમે જો બીમાર નાના અક્ષર સ્વામીની સેવા માટે એ બાલ મુકુંદ સ્વામી રોકાઈશ. કોઈ તૈયાર નહોતા, કારણ કે બધાને વિદેશ જવું કોને ન ગમે, કોને નવું નવું જોવું ન ગમે, બધાને ગમે. એટલે કોઈ તૈયાર ન થયા. પણ જો યોગી બાપાએ કીધું કે કેમ થશે, ખાલી સામું જોયું ને બાલ મુકુંદ સ્વામી કીધું કે સ્વામી આપની આજ્ઞા એ જ મારું જીવન. અને જો પરદેશ યાત્રા કરતા અનેક ગણો વિશેષ લાભ પણ પ્રાપ્ત થયો. સારંગપુર મંદિરની અંદર જાવ ને ત્યારે એ મુખ્ય જે દ્વાર છે ને ત્યાં પુલ છે. તો એ જે ગેટ જ્યારે કરવાનો હતો ને એનું જે પહોળાઈ લંબાઈ તો એ 16 ફૂટ. ત્યારે બધાએ તે જેટલા એન્જિનિયર એ જે હરિભક્ત હતા, સંતો, પ્રમુખ સાહેબ જે બધું નક્કી કરી નાખેલું હતું કે આપણે 16 ફૂટનો જ પુલ બનાવવાનો. શા માટે? એનું પણ એક કારણ હતું. કારણ કે હવે એટલો બધો સાળંગપુર એવું નાનું એવું ગામ, એટલી બધી વસ્તી નહીં, એટલો બધો કાંઈ મહિમાય તે હતો નહીં. એટલે એમ કે એટલો બધો કાંઈ ભીસ કાંઈ કે ભીડો કાંઈ પડવાનું નથી, એટલે આરામથી એ બધું થઈ જશે. પણ પછી જો શાસ્ત્રીજી મહારાજ તો બધું જાણે. શાસ્ત્રીજી મહારાજને કીધું પ્રમુખ સ્વામી મહારાજે કે આપણે નક્કી કર્યું છે 16, ત્યારે જ બોલ્યા નહીં. પછી રાત્રે એમની પાસે કીધું તું ભક્ત ચિંતામણી ગ્રંથ લઈને આવ્યો નારાયણ મારી પાસે. અને ભક્ત ચિંતામણી ગ્રંથનું એ પ્રકરણ વચાવ્યું અને ત્યારે કીધું હવે તું સમજો. અને પ્રમુખ સ્વામી મહારાજે તરત કીધું કે સમજી ગયો કે 16 ફૂટનો નહીં પણ 22 ફૂટનો પુલ બનાવવાનો. તો જો એમની આજ્ઞા પ્રમાણે એ જીવન જીવ્યા છે. આપણું ઘર હોય ને પાવર હાઉસથી ભલે હજારો કિલોમીટર દૂર હોય, પણ જો કનેક્શન લીધું હોય ને તો ઘરમાં પ્રકાશ થાય કે ન થાય? થાય જ તે. પણ નજીક હોય અને કનેક્શન જ ન લીધું હોય તો અંધારું જ રહે. નજીકમાં બધે તે પ્રકાશ ફેલાતો હોય બધાને ઘરની અંદર, પણ તમારામ ન આવે. ભલે પાવર હાઉસ તમારી નજીક જ છે, આમ કહેવાય ને દિવાલ છે ને દિવાલની બીજી બાજુ જ તે પાવર હાઉસ છે. તો એમ છે ને આપણે એ કનેક્શન એટલે કયું? આજ્ઞા રૂપી કનેક્શન એ ભગવાન અને સંત સાથે લીધું છે. જો આપણો સંપ્રદાય રહ્યો ને એ આજ્ઞા ઓરિએન્ટેડ છે, અને આજ્ઞા અને વચન રહ્યું ને એ બેમાં જ માલ છે અવશ્ય. કારણ કે તમે જો અક્ષરધામમાં જવાની 2 પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. સત્સંગ શિક્ષણ પરીક્ષા દઈએ, રવિ સભા ભરીએ, કર સભા કરીએ, નિત્ય પૂજા કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, પંચ વર્તમાનમાં દ્રઢ રહીએ, વ્યસનમાંથી વહેમમાંથી એમાંથી આપણે દૂર રહીએ. તો જો આ આજ્ઞાઓ થઈ, જે આજ્ઞાઓનું આપણે પાલન કરવાનું છે, એ પછી આચાર શુદ્ધિ હોય, આહાર શુદ્ધિ હોય, બધી રીતના આપણને કહેવામાં આવેલું છે. એટલે વિશેષ વાત આપણે એની કરતા નથી. પણ આ પ્રથમ તો આપણે સમજી ગયા કે આજ્ઞા પાલનનો આટલો બધો અગાધ મહિમા છે અને એનાથી આપણને લાભ પણ થાય. હવે આપણે બીજી વાત કરીએ કે આજ્ઞા તો બરાબર કે આજ્ઞા થાય ભગવાનને સંતની, શાસ્ત્રોમાં કીધું એ આજ્ઞા નિયમ. પણ પછી એ આજ્ઞાના પ્રકારો હોય. આપણા રોજિંદા જીવનની અંદર જો સત્સંગમાં તમે ભગવાન દ્વારા આપવામાં આવતી આજ્ઞા ઘણા બધા પ્રકારની હોય છે. તો એની આપણે તુલનાત્મક થોડીક સમજણો પણ કેળવવાની આજના દિવસે.
કારણ કે આજે આપણે ભગવાનનું અને સંતનું અખંડ સાનિધ્યના ઉપાયોની એ 4 વાત સમજવી છે. તો આ જે બીજો ઉપાય છે એ કયો? તો આજ્ઞામાં એ જે સમજણો રહે ને એ પણ કેળવવાની છે. હવે જો 2 રીતે આપણે વિભાગોમાં સ્પષ્ટ કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. તો એક આજ્ઞા કેવી છે? એક આજ્ઞા એટલે શું? નિત્ય આજ્ઞા, કે જે કાયમી આજ્ઞા છે. હવે આ કાયમી આજ્ઞા એટલે શું? તો જે ભક્તિ આજીવન જીવંત પર્યંત સુધી દરરોજ કાયમ માટે પોતાના જીવનમાં છે ને પાળવાનું હોય છે. તમે જો સ્ત્રી પુરુષ મર્યાદા જાળવવી, એક નારી સદા બ્રહ્મચારી, પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન, લસણ ડુંગળી હિંગ હોય તો આવી અભક્ષ્યનો સંપૂર્ણ ત્યાગ કરવો. તો આ કેવી છે? એ કાયમી આજ્ઞા છે. રોજ સવારે તિલક ચાંદલા સહિત નિત્ય પૂજા કરવી, તો આ કાયમી આજ્ઞા છે. દરરોજ કઈ મહંત સ્વામી મહારાજ નો કે પૂજા કરો પૂજા કરો પૂજા કરો, તે કરવાની જ હોય. તો એ નિત્ય આજ્ઞા થઈ, કાયમી આજ્ઞા થઈ. બીજી કેવી છે? પ્રાસંગિક આજ્ઞા, કે જે ટેમ્પરરી એનું પાલન કરવાનું હોય. તો જો આવી એવી આજ્ઞાઓ કઈ કે ચોક્કસ કંઈક સમય હોય કે કંઈક સંજોગો હોય કે પરિસ્થિતિ હોય. હવે અત્યારે આ 5 દિવસ દરમિયાન આ ગ્રીષ્મ પારાયણનું આયોજન થયું છે, તો આ કાયમી આજ્ઞા નથી. પણ આ કેવી કહેવાય? પ્રાસંગિક આજ્ઞા કહેવાય, કે વર્ષની અંદર ગ્રીષ્મ પારાયણ આવે છે તો એમાં આપણે 5 દિવસ એ કથા વાર્તાનો લાભ લઈએ. તો આ ખરેખર સમય સંજોગો પરિસ્થિતિ પ્રસંગ પૂરતી જ હોય છે. મંદિરોમાં તમે જો ઉત્સવો હોય, મહોત્સવ હોય, અમુક સેવા હોય તો અમુક સમય પૂરતું તેમાં જોડાવાનું હોય. તમે જો કે કોરોના મહામારી હોય તો ત્યારે આપણે માસ્ક પહેરવું હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું હોય. સરકારના સૂચનો મુજબ જો આપણે ઘણી બધી રીતે એવી આજ્ઞાઓનું પાલન કર્યું છે કે નથી કર્યું? તો દરરોજ આપણે કરીએ નહીં. દરરોજ આપણે માસ્ક પહેરીએ છીએ અત્યારે નહીં. એ કોરોના વાયરસ હતો, COVID-19 હતો એટલે. તો એને કેવી પ્રાસંગિક આજ્ઞાઓ કહેવાય. એમાં 2 પ્રકારની આજ્ઞાઓ છે. જો સાચા મુમુક્ષુએ સમય અને સંજોગ મુજબ છે ને બંને પ્રકારની આજ્ઞાઓનું દ્રઢપણે પાલન કરવાનું હોય છે. અને ખરેખર જો એ રીતે આજ્ઞા આપણે પાળીએ તો આપણને લાભ થાય. તો આપણો આ બીજો જે વાત સમજવાની છે કે ખરેખર આજ્ઞાના પ્રકાર હોય છે ને એ પ્રમાણે આપણે પાલન કરવાનું હોય છે. હવે જે અગત્યની વાત છે, ત્રીજો વાત, એ વાત કેમ અગત્યની? કારણ કે કોઈ પણ ક્ષેત્રની અંદર સાચી રીતે કાર્ય કરો ને તો જ સફળતા મળે. ખોટી રીતે કાર્ય કરો તો લાભ થાય નહીં. તો એ કંઈક એની આદર્શ કંઈક રીત હોય. તો સત્પુરુષની આજ્ઞા જો ખરા અર્થમાં કેવી રીતે પાળવી જોઈએ, એ કઈ રીતે આપણે પૂર્ણ રાજીપો પ્રાપ્ત કરી શકાય, તો એની આદર્શ રીત આપણે અપનાવીએ ને તો એ કાર્ય થાય. પણ જો આદર્શ પાળવાની એ જે આદર્શ રીત રહીને આજ્ઞા પાળવાની, એ પણ ખરેખર એને પણ સમજવા માટે આપણે થોડાક મુદ્દાઓની વાતો કરીએ, થોડાક પ્રસંગોની વાતો કરીએ કે જેથી આ મુદ્દો આપણે આત્મસાત કરી શકીએ. પ્રથમ તો છે ને કેવી રીતે આજ્ઞા પાળવાની, એક રીતની અંદર એવું આવે છે કે તત્કાળ આજ્ઞા પાળવાની, એટલે કોઈ પણ એમાં વિલંબ કરવાનો જ નથી. હવે આજ્ઞા તત્કાળ એટલે ત્યારે ને ત્યારે જ તે, પછી એમાં કંઈ સમય કે પછી વિચાર તો એને કંઈ બગાડ નથી કરવાનું. હવે એ વિચારવાનું જો બગાડ કરીએ તો આજ્ઞામાં જો વિલંબ થાય તો એ કાર્ય સરખું પણ ન થાય. તમે જુઓ કે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ 1967ની અંદર ઉજવાયો તો ત્યારે ગોંડલમાં પાણીની તંગી હતી. તો પ્રમુખ સ્વામી મહારાજે, હવે ખેતીવાડીના સેવક હતા ડાયાભાઈ, એને ઓછું પાણી વાપરવાનું કીધેલું. તો એને જ બોલો નારાજ થઈને છે ને તેઓ પોતે દેવચડી પોતે જતા રહ્યા અને કીધું કે હવે મારે સેવા કરવી જ નથી ને જાઓ ટાટા બાય બાય, સત્સંગને કહી દીધું. એટલે સ્વામી તો જો એમને બધી જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી, મહિનાઓ સુધી સૂતા નહોતા, છતાંય યોગી બાપાને આજ્ઞા થઈને બધોય ભીડો વેઠીને એક આખો દિવસ ફાળવીને જો ડાયાભાઈને મનાવવા પોતે જાય છે. હવે કામ નાનું છે કે મોટું એ મહત્વનું નથી, પરંતુ યોગી બાપા શું બોલ્યા કે તે જ આપણા માટે સૌથી મોટું કામ છે. જો આ વિચાર સાથે પોતે જોડાઈ શક્યા તો એ આજ્ઞાનું પાલન થયું. તો જો એમના માટે એ મહત્વનું હતું, તો એમ આપણે તે આદર્શ રીત તરીકે આપણે ક્યારેય તે આજ્ઞા પાળવામાં એ વિલંબ ન કરીએ, તાત્કાલિક તરત જ તે આજ્ઞાનું પાલન કરીએ. બીજો એક પ્રસંગ આપણે જોઈએ 1939ની અંદર. હવે તમે વિચાર કરો, ચાણસદમાં તે 18 વર્ષના એ શાંતિલાલ પોતે મિત્રો માટે ક્રિકેટના સાધનો લેવા જતા અને પ્રમુખ સાહેબાને ક્રિકેટ અતિશય પ્રિય હતી રમત.
તો ત્યાં રાવજીભાઈ શાસ્ત્રી મહારાજનો પત્ર લઈને આવેલા. તો હવે દિવાળીના ખાલી 4 દિવસ બાકી હતા, પણ છતાંય તે જો ગુરુની આજ્ઞા પાળવીને એ જ એમના માટે સાચી દિવાળી હતી. એટલે તરત તે તત્કાળ એ ગૃહ ત્યાગ કરીને પોતે નીકળી પડે છે. તો જો આને કહેવાય એ આજ્ઞાની તત્પરતા. અને આવી તત્પરતા હોય ને તો ભગવાનને સંતનો અતિશય રાજીપો થાય. બાકી આપણી રીતે બુદ્ધિ અને તર્ક આપણે વાપરતા હોય તો એનાથી ભગવાનને સંત ક્યારેય તે રાજી થતા નથી 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 જ તે. અને ભગવાન અને સંતને રાજી કરવાને એ જ આપણું મુખ્ય લક્ષ્ય પણ હોવું જોઈએ. જેને આ મુખ્ય લક્ષ્ય સાથે ભજન ભક્તિ સત્સંગ કર્યો છે ને એ જ પોતે કંઈક પામી શક્યા છે, મેળવી શક્યા છે. બીજું કે આપણે એક ભૂલ કરીએ છીએ આજ્ઞા પાળવાની રીતની અંદર જ તે કે આજ્ઞા છે ને આપણે પ્રસન્ન ચિત્તે નથી કરતા, પણ ક મને કે પછી કેવા ખાતર એવી રીતે આજ્ઞા પાળીએ. પણ એમ નહીં, આજ્ઞા છે ને રાજી થકા પાળવાની છે, ઉદાસ થઈને નહીં, ઉત્સાહથી. કારણ કે આજ્ઞા રહી નહીં માત્ર ફરજ સમજીને કે મજૂરીથી નહીં, પણ જો અત્યંત પ્રસન્ન ચિત્તે જો તમે રાજીપા સહિત પાળો ને તો એનાથી લાભ થાય. તમે જુઓ કે પ્રમુખ સાંઈ મહારાજની જ્યારે QPR સ્ટેડિયમની અંદર સુવર્ણ તુલા થઈ હતી તો વ્યવસ્થા ખોરવાય નહીં ને એ માટે સ્વામી બાપાએ 400 સ્વયંસેવકોને એ 2-3 દિવસ અગાઉ જ તે સ્વયંસેવકોની સભાની અંદર આજ્ઞા કરેલી કે કોઈએ આવવાનું નથી, તમારે સેવામાં જ રહેવાનું છે. તો બોલો, રોલ્સ રોય મર્સિડીઝ જે ગાડી હોય એવા યુવકો લઈને આવતા ને તો એમણે પણ પોતે પ્રમુખ સ્વામી મહારાજની એ આજ્ઞા હતી એ બરાબર રીતે પાલન કરી. હવે 1985નો એ લંડનમાં CFI એ જે સુવર્ણ તુલાનો મહોત્સવ હતો જે QPR સ્ટેડિયમની અંદર ઉજવવામાં આવેલો, તો ત્યાં એક પ્રસંગ બને છે. આમ કહેવાય ને કે લોયાના ચોથા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ એક આજ્ઞા કરીશ કે પોતાના છે ને ધર્મમાં રહીને ભગવાનની આજ્ઞા રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરવા મૂંઝાવું નહીં અને ગમતું કરવું જ નહીં. તો બોલો, ત્યાં એક પ્રસંગ બને છે કે એક બાળકે કીધું કે બાપાએ કોઈને જવાની ના પાડીશ તો હું પણ બાપાની આજ્ઞા લોપીને કેવી રીતે જઈ શકું? બાપા આમ જેમ રાજી રહેશો ને એમ અમે પણ રાજી છીએ. તો જો આ ભાવના સાથે, આ વિચાર સાથે એમને આજ્ઞા હતી રાજી થકી એ પોતે પ્રસન્ન ચિત્તે એ પાલન કરી. બીજું, આપણે આજ્ઞા પાળવામાં થોડુંક પોતાનું મન ગમતું મૂકીને આજ્ઞા પાળીએ. કારણ કે આપણે છે ને જન્મથી માત્ર પોતાનું જ ધાર્યું, મન ધાર્યું કર્યું છે. કરોડો જન્મોની આમ કહેવાય ને જિદ્દી ટેવ કહેવાય. જેતલપુરના 3જા વચનામૃતની અંદર મહારાજે કીધું કે આ દેહ કરીને છે ને ભગવાનનું ગમતું કરવું ને એથી બીજી વાત કોઈ મોટી છે નહીં. અને આપણા જીવનમાં જોઈએ તો જો આપણે મનગમતું જ કરીએ છીએ, મનમાં આવે એમ વર્તવાનું, સ્વભાવ પ્રકૃતિને આધારે જ રહેવાનું. પણ જો અનંત જન્મોથી આ કર્યું છે, હવે આ જન્મે આપણે ભગવાન અને સંતને ગમતા થવું છે. આવો વિચાર રહ્યો ને એ આપણે રોપવાનો છે. તમે જુઓ કે હર્ષદ કાકાનો તે સમર્પણ ભાવ જુઓ 1961ની અંદર. હવે પરિવારની આર્થિક એ સ્થિતિ કટોકટી હતી, છતાંય પોતાના પુત્રને સાધુ થવા માટે સમર્પિત કર્યા. આજે આપણને સદગુરુ સંત, ગુરુજી સંત એવા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, તો એમના જ તે પૂર્વાશ્રમના પિતા હર્ષદભાઈ કાકા એટલે કે હર્ષદભાઈ દવે, તો બોલો પોતે મુંબઈથી ઘેર બેઠા ધાર્મિક મેગેઝિનના તંત્રી તરીકે સારા પગારવાળી નોકરીને એમને ઓફર મળેલી. પૈસાની સખત જરૂર હતી કારણ કે આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી. તો અને પાછી અંગ્રેજી મેગેઝિનની આકર્ષક ઓફર હતી. પણ છતાં પણ જો યોગી બાપાએ આજ્ઞા કરી, ના પાડી એમને કે આપણે છે ને સત્સંગનું ઘણું કામ છે અને અત્યારે એ કામ કરવાની જરૂર નથી. તો જો હર્ષદ કાકાએ પોતાને ગમતું મોટો ફાયદો જતો કર્યો તો એમાં ક્યારેય સંકલ્પ પણ એ ન કર્યો. તો જો આમ આપણે મનગમતું મૂકીને આજ્ઞાનું પાલન કરીએ, આ તો કેવું થાય કે ના સભાના સમયે બહુ ન જવાય, ધોઈને પ્રાર્થના પૂરી થાય ને પછી જ જવાય. તો આમાં ક્યાંથી સભામાં મન સ્થિર રહે? શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા તો કહે છે કે ધોન જયના ધોન પ્રાર્થનાથી જ તે બેસી જવું. કેમ? ધોન પ્રાર્થના ને કીર્તનથી મન આપણું સ્થિર થાય છે, પવિત્ર થાય છે. તો જો આ પ્રકારની આજ્ઞાનું એ પોતે પાલન કરવાનું કહેતા, તો આપણે એમની આજ્ઞા પ્રમાણે પાલન કરીએ છીએ?
તો એ થોડીક અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. પણ જો આજે આપણે આ ગ્રીષ્મ પારાયણના એ દ્વિતીય દિને મળ્યા છીએ તો આપણે સર્વ કોઈ અંતરદ્રષ્ટિ કરીએ કે ખરેખર આવું મારાથી થાય છે. હું પોતે મન ગમતું મને ગમે ને એ પ્રમાણે તે હું કરું છું, પણ આપણે ભગવાન અને સંત જેમ કે ને એ પ્રમાણે કરવાનું છે. બીજું એક રીત, આદર્શ રીત કઈ છે કે આજ્ઞા છે ને શબ્દશ પોતે પાલન કરવાની છે. એમાં કોઈ બાંધછોડ નથી રાખવાની. કે ઘણી વખત શું થાય છે કે આજ્ઞા પાળવામાં છે ને સહેજ થોડીક આમ બુદ્ધિ વાપરીએ કે આમ લોકો શું વિચારશે. તો જો એવો ડર રાખીએ ને તો ક્યારેય આજ્ઞાનું છે ને શબ્દશ પાલન ન થઈ શકે. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. પ્રાગજી ભગત જ તમે જુઓ કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ એ સ્વામીની એ દરેક આજ્ઞાનું એ પાલન કરેલું છે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું એક વખત ગિરનારને બોલાવી લાવો. હવે ગિરનારને કોઈ બોલાવા જાય, પણ બોલો પ્રાગજી ભગત પોતે તૈયાર થઈ ગયા. એ અશક્ય લાગતી આજ્ઞામાં પણ બુદ્ધિ નો ચલાવીને જો ઉત્સાહથી કેમ દોડી ગયા? કારણ કે એમને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા હતા. એમની દરેક આજ્ઞાનું હવે ખાલી આંબાઓ સુકાય છે ત્યાં જ એમને તમે વિચાર કરો કે 300 આંબાને 4 દેગડા પાણી પાયું. એ બધી પ્રકારની નાનામાં નાની સેવા પ્રાગજી ભગત કરતા હતા. મરેલા કૂતરાને પણ ખસેડવું, ચૂનો કાલવવાની એ ભયંકર એવી સેવા કે જે કોઈ બધાય તે દૂર જ હતા, પણ એ પ્રાગજી ભગત પોતે કરતા. વિનુ ભગત એટલે મહંત સ્વામી મહારાજને પણ જો પીસોટી ખસી ગઈ તો યોગી બાપા એમને જમીન ઉપર હાથ લાંબા કરીને બેસાડ્યા અને સૂંઠણી ગોળી લેવા ગયા તો 45 મિનિટ સુધી તેઓ એની એ જ સ્થિતિની અંદર મૂર્તિ સમાન હલ્યા ચલ્યા વિના રહ્યા. હવે પૂછવા ઉપર કીધું કે ના મજા આવી, હું તો યોગી બાપાની મૂર્તિ સંભાળતો હતો. તો જો આ પોતે કેપથી એ પોતે રહી શક્યા. તો એ ભાદરણની અંદર જે આ પ્રસંગ બન્યો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો મહંત સ્વામી મહારાજ જો આ રીતે આજ્ઞાનું પાલન કરી શકતા હોય તો આપણે પણ કેમ ન કરી શકીએ. તમે જો યોગી બાપાનો તો રામબાણ ઉપાય હતો કે ભગવાનના વચનમાં દેહ મનને છે ને કચડી નાખવું. જે કહે ને એમાં તૂટી જ પડવાનું. બેસ કહે તો બેસવાનું, ઉઠ તો ઉઠે, રોવાનું કે રોવાનું, સરળ પ્રકૃતિ રાખવાની. એટલે યોગી બાપા કહેતા કટ વળી જવું. એ કટ વળી જવું એટલે કે આપણી બુદ્ધિ રહીને એનું બીબુરું ને બધું ઘરે મૂકીને જવાનું. ભગવાન અને સંત જેમ કે ને એ પ્રમાણે કરવાનું. અને જો ક્યારેય આજ્ઞામાં છે ને આર્ગ્યુમેન્ટ ન હોય, માત્ર આપણે એપ્લિકેશનમાં જ તે જોવાનું છે, કરવાનું જ છે. હવે આપણું લીંબુ જેવું કાર્ય, આપણી સાધના, નિયમ, ધર્મ, સેવા, સમર્પણ શું સાવ લીંબુ સમાન કહેવાય. અને જો મોટા પુરુષની તમે આજ્ઞા અને શરણાગતિ કરો તો ભગવાનનું તો કોહિનૂર સમાન ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે અક્ષરધામ ને સત્પુરુષનો એ શાશ્વત રાજીપો. તો જો ખરેખર એ રાજીપા કોહિનૂર સામે આપણે દ્રષ્ટિ એ રાખવાની છે. મહંત સ્વામી મહારાજે ચેન્નઈની અંદર 2018માં બિરાજમાન હતા તો નાની બાંધછોડ પર છે ને સ્વામીએ કડક શબ્દોમાં કીધેલું કે ભલે આજ દિન સુધી વિઘ્ન ન આવ્યું પણ ભવિષ્યમાં આવશે. એટલે આજ્ઞા સામે છે ને આર્ગ્યુમેન્ટ નહીં. અને મોટા પુરુષ જે પણ આજ્ઞા કરે ને બધુંય ખૂબ વિચારીને કરે છે. એટલે આજ્ઞા પાડવામાં બુદ્ધિ લડાવશો નહીં. અને નહીં જ તે હૃદય લડાવશો ને તો જ તે હા પાડી શકશો. બાકી તો બુદ્ધિ લડાવશો તો ના જ પડશે. તો જો આવી રીતના વાત કરેલી કે આર્ગ્યુમેન્ટ નહીં, બસ આજ્ઞા એટલે આજ્ઞા, પછી એમાં કઈ તર્ક વિતર્ક કરવાનું નહીં. ઘણા બધા તો શું કહેતા હોય અમારા ઘરમાં કઈ પ્રશ્નો થતા જ નથી તો એ ઘર સભા કરવાની. અરે ભવિષ્યમાં થશે, એને અટકાવવા માટે એ ઘર સભા જરૂરી છે. અને ખરેખર આપણી સમક્ષ આપણા ગુણાતીત ગુરુ પરંપરા છે, એવા પ્રસંગો છે. તમે જો ભગવાનને સંતો અનાદિના સિદ્ધ છે. હવે એમને મોક્ષ મેળવવાનું નથી છતાંય તે જો પ્રેરણા આપવા માટે તેઓ પોતે વર્તે છે. ને આજ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે કે પોતે વર્ત્યા છે અને પછી વર્તાવ્યા છે. તમે જો 1957નો તે એક પ્રસંગ જોઈએ, 62 વર્ષની એ તમે વિચાર કરો તપશ્ચર્યા કહી શકાય. કે હવે સંતરામ મંદિરનો તે પ્રસંગ છે. અલ્પાહારમાં જ તે વિનુ ભગતને પત્તર વેલિયા પીરસવાતા હતા. તો યોગી બાપાએ સહજ શું કીધું કે એમને નથી ભાવતા, મમરા ભાવે છે. તો વિચાર કરો, આદર્શ શિષ્ય તરીકે એ વિનુ ભગતે યોગી બાપાની રુચિ સમજીને શરૂઆતમાં વાત કરી એમ પત્તર વેલિયાનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો. અને અલ્પાહારની શરૂઆત હમણે જેમ શરૂઆતમાં કીધું એમ કે ક્યાંથી કરે છે તો મમરાથી કરે છે.
તો 62 વર્ષ સુધી પત્તરવેલિયા ખાધ્યા નથી. તો જો એમના હૃદયની અંદર શું છે? બસ ગુરુને રાજી કરવા, પ્રસન્ન કરવા છે. અને 62 વર્ષ પછી તે વિવેક સાગર સ્વામીએ જ્યારે 2019ની અંદર વિનંતી કરી કે હવે છે ને આપ ગુરુ પદે છો, તો યોગી બાપા રાજી થશે. હવે ત્યારે કેવળ ખાલી મહંત સ્વામી મહારાજે અલ્પ માત્રાની અંદર એ પત્તરવેલિયા ગ્રહણ કરે છે. તો જો આ છે આપણા ગુરુવર્યોનું અનુપમ આજ્ઞા પાલન. 1957 2019 સુધી એ પાછું અલ્પતે પત્તરવેલિયા પોતે જમ્યા છે હતા. એ તે વિવેક સાગર સ્વામી સંતો ભક્તોને રાજી કરવા માટે તો એ પાલન કર્યું. તો જો આ રીતે આદર્શ રીત કઈ છે? આદર્શ રીત આ જ છે કે તત્કાળ આજ્ઞા પાળીએ, રાજી થઈને આજ્ઞા પાળીએ, મનગમતું મૂકીને આજ્ઞા પાળીએ, અને કોઈ બાંધછોડ વિના બસ આજ્ઞાશા શબ્દશ જે કહેવામાં આવે એ પ્રમાણે આજ્ઞાનું પાલન કરીએ. અને ગ્રીષ્મ પારાયણના દ્વિતીય દિનનો આપણે આ છેલ્લો એક ચોથી વાત કે જે વાતને પણ આપણે સમજવાની છે, કારણ કે ઘણી બધી વખત નથી સમજતા ને એટલે આજ્ઞાનું પાલન કરી શકતા નથી. તો જો નુકસાન તો થાય જ છે. આજ્ઞા પાલન તમે ન કરો ને, આજ્ઞાનો લોપ કરો ને, તો મોટા પુરુષ અંતરથી બહુ દુખાય છે. ભગવાનને સંતનો રાજીપો મેળવી જ નથી શકતા. કોઈ વિદ્યાર્થી હોય આખું વર્ષ શિક્ષકનું ન માને, હોમવર્ક કંઈ ન કરે, તો તાત્કાલિક આમ નુકસાન કાંઈ દેખાય નહીં, પણ પરીક્ષાનું પરિણામ આવે તો ત્યારે એનું કરિયર બગડીએ એને ખબર પડે જ છે આપણને. અને રિઝલ્ટના આધારે એનું કરિયર પણ ડિસાઇડ થઈ જ જાય છે કે આ શિક્ષણમાં કેટલો આગળ વધશે. તો એમ છે ને, આજ્ઞા લોપવાથી ભલે કદાચ આમ તાત્કાલિક આપણને દુઃખ ન દેખાય, પણ જો યાદ રાખજો ભવિષ્યમાં આગળ જતા એ ચોક્કસ ભારે નુકસાન થશે અને પછી મોટા પુરુષનો કુરાજીપો પણ ભોગવવો પડશે. શ્રીજી મહારાજે તો વચનામૃતની અંદર જ તે એ સરસ મજાનું એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે આ નિયમ ધર્મ આજ્ઞા પાલન વિશે, કે જો અત્યારે નિયમ ધર્મનું પાલન કરીએ તો નિશી વિધે હોય એ કંઈ દેખાય નહીં આપણને, કંઈ એવો લાભ દેખાય નહીં. પણ ત્યારે કીધું કોઈક શાહુકાર હોય ઊંડી લખી આપે તો એમાં પૈસા દેખાય નહીં, પણ એને વટાવે તો તરત પૈસાનો ઢગલો થાય. એમ તમે અત્યારે નિયમ ધર્મની અંદર રહો છો તો ભલે અત્યારે આપણને લાભ ન થાય, પણ ભવિષ્યમાં આનાથી લાભ થાય જ તે. અને એટલે જ તે નિષ્કાન સ્વામી પણ આપણને કહે છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, તે પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. તો ક્ષણિક સુખ માટે પરમ સુખ ગુમાવવું ક્યારેય ન જોઈએ. મધ્યનું 33મું વચનામૃત છે, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ હોય ને, તો જો અમારી પાસે હોય ને તો પણ લાખ ગાવ છેટે. તો જો નિયમ લોપવાથી અંતરમાં કાયમ અશાંતિ રહે છે, એટલે અશાંતિને દૂર કરવા માટે એ આપણા જીવનની અંદર શું રાખવાનું છે કે બરાબર રીતે આજ્ઞાનું આપણે પાલન કરીએ. આપણે સત્પુરુષને કુરાજી નથી કરવા, આપણે તો ભગવાનનું અને સંતને અખંડ સાનિધ્યમાં રહેવા છે ને એના માટે તો ઉપાયોની આપણે વાતો કરીએ છીએ. અને જો ગુરુની તો અંતર્યામી દ્રષ્ટિ છે, એકાંતમાં પણ આજ્ઞા પાલનનો આપણે એ વિવેક રાખવાનો જ છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીનો તે આપણે 1951માં તે જ્યારે એ જે પ્રસંગ બનેલો, તો ખરેખર તો આપણને ખ્યાલ આવે કે ગાંગડ ગામના એ રામભાઈ સ્વામીને ચરણ દબાવવા આવેલા, તો સ્વામીએ તરત પગ ખેંચી લીધા અને કડક ઠપકો આપ્યો કે તું જંપરીને ખોટો જાણીને નિષ્કામ ધર્મ સંબંધી મોટી છે ને આજ્ઞા લોપે છે, તો શું આમ નથી જાણતા? તો જો ખરેખર આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે બધુંય તે જાણતા હતા, ત્યારે આપણને ખ્યાલ આવે તો બધુંય જાણે છે. અને ખરેખર એ સ્વામીએ પોતાનું જો સામર્થ્ય બતાવતા કીધું કે લોકો શું અમને સામાન્ય માણસ, પણ અમે છે ને જુનાગઢમાં બેઠા બેઠા એ અનંત કોટી બ્રહ્માંડના જીવોની ક્રિયા છે ને હથેળીમાં જળની ટીપાની જેમ જોઈએ છે. તો જો આપણે આજ્ઞા ત્યારે જ લોપીએ છીએ જ્યારે આપણે ભગવાનને સંતને અંતર્યામી જાણવાનું ભૂલી જઈએ છીએ. અરે ભગવાન સર્વ કરતા, ભગવાન સર્વ કરતા છે, બધી જગ્યાએ કણે કણની અંદર ભગવાનનો વાસ છે, તો આપણા શું હૃદયની અંદર નહીં હોય? તો આપણને પાપનો ડર નથી, પણ જો કોઈ જોઈ જશે ને એનો પાસ ડર હોય છે. અને ત્યારે આપણે પાસ ધ્યાન રાખવી, પણ એકાંતમાં તો આપણે એ પ્રકારનો નિયમનું પાલન ન કરીએ. તો જો સૌથી સાચી સમજણ કઈ છે
કે આપણે એવું દ્રઢ માનીએ કે ભગવાન અને સંત મને નિરંતર જુએ છે, મારા સારા કે ખોટા કર્મોનું ફળ મને આપે છે, તો આપણે ક્યારે એકાંતમાં પણ આજ્ઞા ન લોપીએ. તો એક જ વિચાર રાખવાનો, ગુરુ છે ને અંતર્યામી દ્રષ્ટિ તો એમની છે જ તે. એકાંતમાં પણ એ જો આપણે આજ્ઞા લોપ કર્યો હશે તો ભગવાન અને સંત તો બધુંય જાણે છે, જાણે છે અને જાણે છે. તો પછી ભગવાનનું અખંડ સાનિધ્ય, સંતનું અખંડ સાનિધ્ય આપણે નહીં ભોગવી શકીએ. અને છેલ્લે બે દ્રષ્ટાંત કહીને આજનું આપણે ગ્રીષ્મ પારાયણનો દ્વિતીય દિનની પૂર્ણાહુતિ કરીએ. તો જો એક વાત યાદ રાખવી કે સત્સંગમાંથી પતન રહ્યું ને એ ખરેખર આપણું થશે જો આજ્ઞા લોપ થશે ને તો. અને આજ્ઞા લોપવાથી સૌથી ભયંકર નુકસાન આ જ છે કે આપણે છે ને સત્સંગમાંથી કાયમી વિયોગ થઈ જાય. તો જો ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે ગમે એવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ જો આજ્ઞા લોપે ને તો સત્સંગમાં નહીં રહેવાય. તો જો ત્યાગી હોય, ગૃહસ્થ હોય, બધાએ આજ્ઞાનું પાલન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. અને એટલે જ તે 64 પદીની અંદર એ નિષ્કાન સ્વામી આપણને સમજાવે છે કે સમુદ્ર જો નાના મોટા તમામ જીવો અને મગનને પોતાનામાં છે ને સ્થાન આપે છે, કોઈને પણ બહાર કાઢી મૂકતો નથી. પરંતુ જો સમુદ્ર ત્યાં સુધી સાચવે છે જ્યાં સુધી છે ને શરીરમાં જીવ હોય. જો જીવ જાય તો મળદું થઈ જાય, તો સમુદ્રની લહેરો એના કિનારો ઉપર ફેંકી દેશે, પછી એ પાસે નથી રાખતું. એમાં સત્સંગ રૂપી સમુદ્રમાં આપણે સર્વ કોઈ મુમુક્ષુઓ છીએ, તો એ જો જીવ પ્રાણ રહ્યો ને આજ્ઞા પાલન છે. જો આજ્ઞા લોપી તો વહેલા મોડા વ્યક્તિ સત્સંગમાં બહાર ફેંકાઈ જ જશે. અને એવા ઘણા બધા પ્રસંગો આપણને ખ્યાલ જ છે. અલૈયા ખાચર તમે જો માનના સ્વભાવના લીધે સત્સંગમાંથી ગયા કે ન ગયા? ગયા. આજ્ઞાનો લોપ કર્યો, શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન ન કર્યું, તો જો એ પ્રકારની પરિસ્થિતિ બની. મત્સ્યાના ફૈબા તમે જો, પ્રશ્ન થયો કે ન થયો? થયો. સત્સંગમાંથી પડી જવું પડ્યું. મહારાજને કુરાજી એમને કર્યા. તો આ સોમબા ફૂઈ તમે જો, પોતે ગાળું બોલતા હતા દગડા ચોથના દિવસે, મહારાજને ન ગમ્યું, મહારાજ ચાલી ગયા, અમારે રહેવું જ નથી. જો આજ્ઞાનો લોપ કર્યો, મહારાજને કુરાજી કર્યા, પણ પછી પાછા તૈયાર પણ થઈ ગયા. મહારાજ શા માટે? કારણ કે એવી તૈયારી બતાવી કે જીભ કાપી નાખું, મૌન રહો, પણ તમે અહીંના જ રહો. તો જો આ પ્રકારની એ પોતે તૈયારી બતાવી ત્યારે મહારાજ પોતે રહે છે. તો એમ સત્સંગમાં વર્ષો કાઢવા કોઈ મોટું નથી થતું. આ વાતને એક ધ્યાન રાખવું. ઘણા બધા શું કે છે ને અમારે ઘણી બધી પેઢીનો સત્સંગ છે. યોગીજી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા, તો ત્યારે ભરતભાઈ નામના એક સત્સંગી એમના પિતાશ્રીને લઈને આવે. શા માટે? આશીર્વાદ લેવા માટે. પરદેશ જવાનું હતું. તો યોગી બાપાના આશીર્વાદ લીધા કે આશીર્વાદ આપો. યોગી બાપા કે ત્યાં પાછું આઘું પાછું ન કરતા, નિયમ ધર્મમાં રહેજો. આ ભરતભાઈના પિતા શું કે અમારે તો ત્રીજી પેઢીનો સત્સંગ છે. તે યોગી બાપા હસતા હસતા કે ચોથી પેઢીએ પછી ઉડી જાય. તો આમાં પેઢી ન આવે, એટલે બરાબર રીતે એના નિયમ ધર્મનું પાલન કરજો. તો જો એમ આપણા જીવનની અંદર તે પેઢી ન આવે. આટલા સમયથી સત્સંગ સેવા કરું છું એમ નહીં, આજ્ઞા પાલન કેટલું કરો? તો એના આધારે આપણું સ્થાન મોટું છે. અને જેની સમજણ મોટી એ મોટો, એ જ આ સત્સંગની રીત છે ને એ જ શ્રીજી મહારાજે આ કરેલું છે. અને છેલ્લે આપણે શરૂઆતમાં જે દ્રષ્ટાંત જોયું, એ દ્રષ્ટાંતને ફરી વખત આપણે જોઈએ કે મકર સંક્રાંતિનો દિવસ હોય, પતંગ ભલે આપણાથી દૂર હોય, પણ નિયમન જો આપણા હાથમાં જ છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી દોરી પતંગ સાથે જોડાયેલી છે. પણ દોરી કપાઈ જાય તો આમ 20 ફૂટ નજીક હોય ને તોય કંટ્રોલમાં ન રહે. બોલો, તો દૂર જતો રહે, જમીન ઉપર પટકાય. શું થાય? એનું હાલત નક્કી જ ન થાય. જો આપણા જીવનમાં તે આજ્ઞારૂપી દોરી હશે તો આપણે ગમે ત્યાં હોઈશું ને ભગવાન અને સંતની અખંડ નજીક રહેશું જ તે. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જો આજે આપણે એવી 4 વાતો સમજ્યા છીએ, પ્રથમ મહિમા સમજ્યા, પછી આજ્ઞાના પ્રકારો, પછી આદર્શ રીત, કઈ રીતે આપણે આજ્ઞાનું પાલન કરવાનું છે એ જોયા. અને બીજું આપણે જોયું કે જો આજ્ઞાનું આપણે લોપ કરીશું ને તો નુકસાન પણ થશે જ તે. તો આજ્ઞા પાલનથી સત્પુરુષનો રાજીપો અને અક્ષરધામ પ્રાપ્ત થશે.
અને ખરેખર આજ્ઞા તત્કાલ રાજી થઈને મન મૂકીને શબ્દશ પાળવાઈને આ જ આદર્શ રીત છે. અને એ રીતથી જ તે ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજ્ઞા પાલનનો યથાર્થ મહિમા સમજીને આ દેહે એમને એક રાજીપાના પાત્ર બનવું. બસ આ એક વિચાર હશે ને, રાજીપો મારે ભગવાનને સંતનો મેળવવો તો અવશ્ય એનાથી એ પ્રસન્ન થશે. તો આજના દિવસે આ જ મુખ્ય પ્રાર્થના સાથે આપણે પૂર્ણ કરીએ. આવતીકાલે ગ્રીષ્મ પારાયણનો તૃતીય દિન છે. તો શાશ્વત એક સુખનો રાજમાર્ગ અને એવી કઈ 4 સમજણો છે જે જીવનમાં આપણે ઉતારીએ તો શાશ્વત સુખ આપણે મેળવી શકીએ. નાનું 2-5 મિનિટનું સુખ નહીં, શાશ્વત ક્યારેય ખૂટે નહીં એવું સુખ. તો એ આવતીકાલે તૃતીય દિવસે ગ્રીષ્મ પારાયણના દિવસે આપણે જોવાના છીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના એ જ કરીએ કે અમારા જીવનની અંદર આજ્ઞા પાલનની વિશેષ વૃદ્ધિ થાય, દ્રઢતા થાય અને તમને આ જ દેહ મન કર્મ વચને એ સમાગમ કરીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણ સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.